પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરના જ્વાળામાં તમારું સ્વાગત છે. મારા પ્રિય મિત્રો, આજે આપણે ઘણા સમય બાદ ફરી એકવાર પરમેશ્વરની હજુરીમાં ભેગા થયા છે. આવો આપણે પ્રાર્થના કરીએ કે જે પણ વચન આપણે સાંભળવાના છે એ વચનને આપણે સમજી શકીએ, એ વચન પ્રમાણે આપણે ચાલી શકીએ અને એ વચન આપણા જીવનમાં આશીષનું કારણ બને. એના માટે આવો આપણે પ્રાર્થના કરીએ અને પરમેશ્વરના વચનને સાંભળવા માટે આપણા જીવનને, આપણા આત્માને આપણે તૈયાર કરીએ. ધન્યવાદ પ્રભુ, તમે મહાન પરમેશ્વર છો, તમે જીવંત છો પ્રભુ, તમે અદ્ભુત છો. તમારું વચન સામર્થ્ય છે, તમારા શબ્દો સામર્થ્ય છે પ્રભુ, જે અમારા જીવનોને બદલે છે પ્રભુ. અત્યારે જે વચન પ્રભુ યેશુ પિતા પરમેશ્વર, આજે જે વચન પ્રભુ યેશુ મારા મુખમાં રહીને તમે બોલનાર છો પ્રભુ, સાંભળનારા હરેક લોકોનું કલ્યાણ થાય, આશીષિત બને, ઉદ્ધાર મેળવે, છુટકારો મેળવે અને પ્રભુ તમારો મહિમા કરે એવું તમે થવા દો. પરમેશ્વર પિતા, તમે અમારી સાથે રહો, તમે અમારી પાસે રહો. એ પરમેશ્વર પિતા, જે પણ વચન સાંભળશે, જે પણ ભાઈઓ બહેનો એને સમજશે, એઓના જીવનમાં એવો 100 ગણું ફળ લાવીને આશીર્વાદિત બની અને તમારો મહિમા કરે એવું તમે થવા દો. ધન્યવાદ પ્રભુ, કારણ તમે અમારું સાંભળો છો. આ પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નામથી માંગીએ છીએ. હાલેલુયા. મારા પ્રિય મિત્રો, આજનું વચન જે આપણે સાંભળવાના છે, વચન છે વિશ્વાસથી જીવન જીવો. આજે જ્યારે આપણે પ્રભુ યેશુ પર વિશ્વાસ કર્યો છે, પરમેશ્વર પર ભરોસો કર્યો છે, એવા સમયે આપણે વિશ્વાસની અંદર, વિશ્વાસથી આપણે જીવન જીવવાનું છે. પરમેશ્વર પર પૂરો ભરોસો કરીને, જે પરમેશ્વરે આપણો બચાવ કર્યો, જે પરમેશ્વરે આપણને એની પાસે બોલાવ્યા છે, એની શ્રેષ્ઠ યોજનામાં આપણને સામેલ કર્યા છે, તો એ પરમેશ્વર પર આપણે વિશ્વાસ રાખીને આપણા જીવનની અંદર આપણે ચાલવાનું છે. મારા પ્રિય મિત્રો, આપણે બાઇબલની અંદર વચન જોઈશું. માર્કની લખેલી સુવાર્તા 4 અધ્યાય અને 35 થી અગાડી કલમની અંદર પરમેશ્વરનું વચન શું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને લઈને એવો બીજા પ્રદેશની અંદર જવાના હોય છે અને એમના શિષ્યોને એ શું કહે છે, આપણે વચન જોઈશું. અને તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે, આપણે પેલે પાર જઈએ. અને લોકોને મૂકીને તે હતા એમ તેઓ તેમને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી અને પવનનું મોટું તોફાન થયું અને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી અને ડબુસાએ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતા હતા. અને તેઓ તેમને જગાડીને કહે છે, ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી? અને તેમણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો અને મહાશાંતિ થઈ. અને તેમણે તેઓને કહ્યું, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ એ વિશ્વાસ નથી? અને તેઓ બહુ બીધા તથા અંદર બોલ્યા, આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનો માને છે? હાલેલુયા. મારા પ્રિય મિત્રો, આજે અહીં આપણે વચનની અંદર જોઈ ગયા, એ વચનની અંદર શું લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને કહે છે કે આવો આપણે પેલે પાર જઈએ. અને એવા સમયે બાઇબલ કહે છે કે જ્યારે એવો જાય છે રસ્તામાં, તો મતલબમાં જે મધદરિયે જાય છે અને તોફાન આવે છે અને એમના શિષ્યો ગભરાઈ જાય છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જગ્યામાં ઊંઘેલા હતા. એમના શિષ્યો જાય છે, એમને ઉઠાડે છે અને કહે છે કે ઉપદેશક, શું તમને ચિંતા નથી? અમે ડૂબવા લાગ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠે છે, પવનને, સમુદ્રને ધમકાવે છે અને એમના શિષ્યોને શું કહે છે, શું તમને હજુ એ વિશ્વાસ નથી? તમે શા માટે ડરો છો? તમે શા માટે ગભરાઓ છો? શું તમને હજુ એ વિશ્વાસ નથી? એમના શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. હા મારા વાલા મિત્રો, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણને એવું જ કહે છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પાપમાંથી છોડાવ્યા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આઝાદ કર્યા, આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એમની પાસે બોલાવ્યા છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે મારા દીકરા, મારી દીકરી, આવો આપણે પેલે પાર જઈએ. આપણે આ જીવનની અંદર આપણે સાથે મુસાફરીઓ કરીએ. અને એવા સમયે જ્યારે આપણા જીવનોમાં આપણે સંકટને જોઈએ છે, આપણા જીવનોમાં આપણે વાવાઝોડાને જોઈએ છે, આપણે તોફાનને જોઈએ છે, અને એવા સમયે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જ કહીએ છીએ. જેમ એના શિષ્ય બોલ્યા એ જ પ્રમાણે આપણે પણ આપણા મુખથી આપણે શબ્દ બોલીએ છીએ કે પ્રભુ, શું તમને ચિંતા નથી? હું આ દુઃખમાંથી પસાર થઈ રહ્યો છું, મારા જીવનમાં નિરાશાઓ છે, શું પ્રભુ તમને મારી ચિંતા નથી? મારા પ્રિય મિત્રો, અને પ્રભુ પણ આપણને એ જ કહે છે, શું હજુ એ તમને વિશ્વાસ નથી? કારણ જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ, સંકટોમાં હોઈએ છીએ, આપણા જીવનોમાં અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ આવે છે, એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે હોય છે, આપણો બચાવ કરે છે. કે આપણે જીવન, આપણા અગાડીના જીવનને યાદ કરવું જોઈએ. કેવી રીતે પ્રભુએ આપણને છોડાવ્યા, કેવી રીતે પ્રભુએ આપણને સફળ કર્યા, કેવી રીતે પ્રભુએ આપણા આંસુઓને લૂછી નાખ્યા, આપણો ઉદ્ધાર કર્યો. આપણે યાદ કરીને પરમેશ્વરને ધન્યવાદ આપવો જોઈએ અને વિશ્વાસથી આપણે જીવન જીવવું જોઈએ કે ખરેખર પ્રભુ મારી સાથે છે.
હાલેલુયા. મારા પ્રિય મિત્રો, અને અગાડી આપણે જોઈએ છે, અગાડી બીજું વચન આપણે જોઈશું, માર્કની લખેલી સુવાર્તા 5 અધ્યાય 1 થી 7 કલમની અંદર દેવનું વચન શું કહે છે હું વાંચીશ, તમે ધ્યાનપૂર્વક સાંભળશો. અને તેઓ સમુદ્રને પાર ગેરસાનીઓના દેશમાં ગયા, અને તે હોડીમાંથી ઉતર્યા એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો. તે કબ્રસ્તાનોમાં રહેતો હતો, અને સાંકળોએ પણ કોઈએ તેને બાંધી શકતો ન હતો, કેમ કે તે ઘણીવાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો. ને તે સાંકળો તોડી નાખતો તથા બેડીઓ ભાંગી નાખતો, અને કોઈ તેને વશ કરી શકતો ન હતો. અને તે નિત્ય રાત દિન પહાડોમાં તથા કબરોમાં બૂમો પાડતો રહેતો ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો ને તેમને પગે લાગ્યો અને મોટે અવાજે પોકારીને કહ્યું, ઈસુ પરાત્પર દેવના દીકરા, મારીને તારે શું છે? હું તને દેવના સમ દઉં છું કે તમે મને દુઃખ ન દો. હાલેલુયા. મારા પ્રિય મિત્રો, અહીં આપણે જોઈએ છીએ વચનની અંદર કે એક જે વ્યક્તિ જે દુષ્ટ આત્માથી પીડિત હોય છે એ પાગલોને જેવા કામ કરે છે, કબ્રસ્તાનોમાં રહે છે, સાંકળોને તોડી નાખે છે, કોઈ મનુષ્યને વશ કરી શકતો નથી. મારા પ્રિય મિત્રો, તો એના શરીરની અંદર દુષ્ટ આત્માઓ હતા, એના શરીરની અંદર દુષ્ટ આત્માઓ હતા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એઓની પ્રદેશની અંદર જાય છે, અને જ્યારે જેના શરીરમાં દુષ્ટ આત્મા હતા, બાઇબલ કહે છે એ મનુષ્ય દોડતો આવે છે, પ્રભુ ઈસુના પગે પડે છે અને કહે છે, મોટે અવાજે પોકારીને કહે છે કે ઈસુ પરાત્પર દેવના દીકરા, મારીને તારે શું છે? અમને દુઃખ ન દે. મારા પ્રિય મિત્રો, આ વચન પરથી આપણે સમજવાનું છે કે આજે આપણે એક દુષ્ટ આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, એક શૈતાન જે છે પ્રભુ ઈસુને ઓળખે છે અને એનાથી ધ્રુજે છે અને એનાથી કાપે છે. પરંતુ જે મનુષ્ય પર પરમેશ્વર પ્રેમ કરે છે, જે મનુષ્યને પરમેશ્વર બચાવવા માંગે છે, એ મનુષ્ય આજે પરમેશ્વરને ઓળખી શકતો નથી, એના પ્રેમને એ જાણી શકતો નથી. આજે એક દુષ્ટ આત્મા ઓળખી જાય છે કે પરમેશ્વર આ મનુષ્ય પર પ્રેમ કરે છે અને હું આ મનુષ્યનું જીવન બરબાદ કરી રહ્યો છું, હું આ મનુષ્યના જીવનની અંદર ઘૂસીને એના શરીરનો નાશ કરી રહ્યો છું, એના આત્માનો નાશ કરી રહ્યો છું. પરંતુ પ્રભુ ઈસુ આ વ્યક્તિ પર પ્રેમ કરે છે અને માટે એને છોડાવવાના માટે આવ્યો છે. માટે એ દુષ્ટ આત્મા જાય છે, એના પગે પડે છે અને કહે છે કે હે પરાત્પર દેવના દીકરા, આજે તું જીવતા પરમેશ્વરનો પુત્ર છે, તારે ને મારે શું છે? મને દુઃખ ન દે. પરંતુ જે એમના શિષ્ય જે રાત્ર દિવસ એમની સાથે હતા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ફરતા, એના ચમત્કારોને જોતા, કેવી રીતે એણે આંધળાઓને દેખતા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, કેવી રીતે એણે વિધવાઓના દીકરાને સાજાપણો આપ્યો, એઓને દિલાસો આપ્યો. મારા પ્રિય મિત્રો, છતાં પણ એમના શિષ્ય જ્યારે એઓના જીવનમાં તોફાન આવે છે, સંકટ આવે છે, પ્રભુને કહે છે કે શું તમને મારી ચિંતા નથી? તમે શા માટે ઊંઘો છો? મારા પ્રિય મિત્રો, આજે આપણે પણ એવો જ સવાલ કરીએ છીએ. આજે આપણે પણ પ્રભુને એવા જ પ્રશ્નો કરીએ છીએ કે પ્રભુ, શું તમને મારી ચિંતા નથી? કારણ આપણે પરમેશ્વરને ઓળખતા નથી. હરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે. એ આપણને જીવન જીવતા શીખવે છે, એ આપણને લડતા શીખવે છે, આપણે શૈતાનની સાથે આપણે યુદ્ધ કરતા શીખવે છે અને કેવી રીતે એની અંદર આપણે જીતવું, આપણે સફળ થવું, એ પ્રભુ આપણને શીખવે છે. પરંતુ ઘણીવાર આપણે શું કરીએ છીએ? એ પરમેશ્વરના પ્રેમને આપણે ઓળખી શકતા નથી. પરમેશ્વર આપણી સાથે છે, આપણે સમજી શકતા નથી. અને મારા પ્રિય મિત્રો, આપણે પરમેશ્વરને સવાલ કરી બેસીએ છીએ, આપણે પ્રશ્ન કરીએ છીએ, આપણે વિશ્વાસથી જીવન જીવતા નથી. આપણી આજુબાજુની પરિસ્થિતિઓને જોઈને, આપણા જીવનમાં ચાલતી સમસ્યાઓને જોઈને આપણે પણ પ્રભુને એ જ કહીએ છીએ. અને ત્યારે પ્રભુ આપણને કહે છે, શું હજુ તમને વિશ્વાસ નથી? મેં તમારી બીમારીઓને દૂર કરી, મેં તમને કર્જામાંથી બહાર કાઢ્યા, મેં તમારા ઘરોમાં શાંતિ આપી છે. શું હજુ તમને વિશ્વાસ નથી? પરમેશ્વર આપણને સવાલ કરે છે. મારા પ્રિય મિત્રો, તો આજે જો એક દુષ્ટ આત્મા પરમેશ્વરને ઓળખી જતો હોય કે કેવું એની અંદર સામર્થ્ય છે અને કેવો એની અંદર અભિષેક છે, અને જેની પાસે પરમેશ્વર હોય છે, આજે તેની સાથે શૈતાન ઉભો રહી શકતો નથી, તેના જીવનમાં દુષ્ટ આત્મા કામ કરી શકતો નથી. એક જો દુષ્ટ આત્મા સમજતો હોય તો એક પરમેશ્વર પર વિશ્વાસ કરનારા વ્યક્તિએ કેટલું વિશેષ સમજવું જોઈએ. મારા પ્રિય મિત્રો, પરંતુ આજે આપણે શું કરીએ છીએ? આપણે પરમેશ્વરની યોજનાને સમજી શકતા નથી. આપણા જીવનમાં જે દેવની યોજના છે એને શૈતાન સમજી જાય છે, પરંતુ એક મનુષ્ય જે રાત્ર દિવસ પ્રાર્થના કરે છે એ સમજી શકતો નથી. અને સંકટ આવે છે, માણસ પ્રશ્ન કરે છે, સંકટ આવે છે, મનુષ્ય પ્રભુથી નારાજ થાય છે, દુઃખી થાય છે, પ્રાર્થના કરવાનું બંધ કરે છે, ચર્ચમાં જવાનું બંધ કરે છે.
પરંતુ એ સમજી શકતો નથી કે આ જે સંકટ શૈતાન મારા જીવનમાં લાવી રહ્યો છે, પરંતુ પ્રભુ મારી સાથે છે, પ્રભુ એમાંથી મને બહાર કાઢનાર છે, પ્રભુ મારા જીવનમાં કોઈ અદ્ભુત કામ કરનાર છે. કારણ પ્રભુ યીશુને ખબર હતી આજે જો આ મતદરિયે તોફાન આવ્યું છે અને શૈતાન જો આજે મને ત્યાં સુધી પહોંચવાના માટે રૂકાવટ નાખી રહ્યો છે, તો પ્રભુ યીશુ સમજી ગયા કે કોઈક તો અદ્ભુત કાર્ય થનાર છે, કોઈક તો માણસનું જીવન બદલનાર છે. દુષ્ટ આત્માઓને ધ્રુજી રહ્યા છે, મતલબમાં કે શૈતાનને ખબર પડી ગઈ છે કે શું કામ થનાર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જરા પણ ભયભીત થતા નથી. એ ઉઠે છે, પવન સમુદ્રને ધમકાવે છે, અગાડી જાય છે અને શું ચમત્કાર થાય છે. જેના શરીરમાં દુષ્ટ આત્મા, જે સેનાઓ ભરેલી હતી, એવા વ્યક્તિને પ્રભુ આઝાદ કરે છે. અને ત્યારબાદ જો તમે વચન જુઓ તો એ વ્યક્તિ દ્વારા એ 10 નગરના શહેરને બચાવવામાં આવે છે. કેટલાય લોકોને બચાવવામાં આવે છે, પ્રભુ પાસે લાવવામાં આવે છે. હા મારા પ્રિય મિત્રો, આ જ રીતે આપણે પણ પરમેશ્વરની યોજનાને સમજવું જોઈએ કે ખરેખર જો મારા જીવનમાં પરમેશ્વરનું કામ કરતા, મારા જીવનમાં જો પરમેશ્વરની સેવા કરતા રૂકાવટો આવી રહી છે, આજે સંકટો આવી રહ્યા છે, તો ખરેખર અગાડી કંઈક તો મોટું કાર્ય થનાર છે. પ્રભુ કંઈક તો લોકોને જીવન બદલનાર છે, લોકોને મારા દ્વારા આશીષ આપનાર છે, એવો આપણે વિશ્વાસ કરવો જોઈએ. મારા પ્રિય મિત્રો, જો આપણે વિશ્વાસથી જીવન જીવીશું તો પ્રભુ આપણી સાથે રહેશે. જો આપણે વિશ્વાસથી જીવન જીવીશું તો આપણે શૈતાન પર જીત મેળવીશું, આપણા જીવનમાં આપણે સફળ બનીશું. જેવી રીતે પ્રભુ આ સંસારમાં આવ્યા, એણે વિશ્વાસથી જીવન જીવ્યા, વિશ્વાસથી જીવન જીવ્યા. એણે સંકટોનો સામનો કર્યો, એણે સંકટોને જોયા, પરંતુ એને જોઈને એવો ગભરાયા નહીં, એવો ભયભીત થયા નહીં, એમનો સામનો કર્યા અને એવો સફળ બન્યા. મારા પ્રિય મિત્રો, આજે જો આપણે પ્રભુ યીશુના બાળકો છે, આપણે વિશ્વાસી જીવન જીવી રહ્યા છીએ, તો આપણે પણ શું કરવાનું છે? એ જ પ્રમાણે વિશ્વાસ રાખવાનો છે કે પ્રભુ મારી સાથે છે. આ બધી સમસ્યાઓ લાવીને શૈતાનની શું યોજના છે? આપણને કમજોર બનાવે છે. આપણા વિશ્વાસને શું કરે છે? એ કમજોર બનાવે છે. કારણ શૈતાનને ખબર છે તમારી સાથે કોણ છે. એ શૈતાનને ખબર છે તમારા જીવનમાં પરમેશ્વર શું કરનાર છે. મારા પ્રિય મિત્રો, પરંતુ માણસો શું કરે છે? આજે એક મનુષ્ય આજે ભૂલાવો ખાય છે. એ મનુષ્ય શૈતાનની જાળોમાંથી ધોકો ખાઈ જાય છે. એની જાળો જે શૈતાન પાથરે છે, એની અંદર એ ફસી જાય છે. અને એના કારણે પરમેશ્વરની યોજનાને એ મનુષ્ય પોતાના જીવનમાં પૂરું થતો જોઈ શકતો નથી. મારા પ્રિય મિત્રો, આજે દેવે એટલા માટે આપણને પસંદ કર્યા છે, એટલા માટે આપણને પાપમાંથી બહાર કાઢ્યા છે, આપણને એક સારું જીવન આપે છે કે આપણે વિશ્વાસથી જીવન જીવીએ, આપણે પ્રભુ પર ભરોસો રાખીને જીવન જીવીએ અને પ્રભુના કામોને કરી શકીએ, એની મરજીને આપણે પૂરી કરી શકીએ. મારા પ્રિય મિત્રો, પ્રભુને ખબર હતી, માટે જ તો પ્રભુ ઈશુએ કહ્યું કે આજે મારું પ્રથમ કામ શું છે? પરમેશ્વરની ઈચ્છાને પૂરી કરવું. મારા પ્રિય મિત્રો, માટે આજે તમે શું કરો? વિશ્વાસથી જીવન જીવો. તમારા જીવનમાં શું દુઃખ છે? તમારા જીવનમાં સંકટ છે? ગભરાશો નહીં, પ્રભુ તમારી સાથે છે. મારા પ્રિય મિત્રો, તમને હાલની પરિસ્થિતિ જોઈને તમને એવું લાગતું હશે કે પ્રભુ મારી પરિસ્થિતિને જોતો નથી, આજે હું ડૂબતો આવ્યો છું, હું સંકટમાં છું, હું પરીક્ષણમાં છું, પ્રભુની દ્રષ્ટિ મારા તરફ નથી, શું પ્રભુ ઊંઘે છે? મારા પ્રિય મિત્રો, તમે આંખો બંધ કરો, પ્રભુને પ્રાર્થના કરો અને વિશ્વાસ કરો કે પ્રભુ મારી સાથે છે. વિશ્વાસ કરો કે પરમેશ્વર મારી સાથે છે. એ જ મને જીતાવશે, એ જ મને બચાવશે, એ જ મને છોડાવશે, એવો વિશ્વાસ કરો કે જેથી કરીને તમે વિશ્વાસથી જીવન જીવીને તમે સફળ બની શકો, તમે શૈતાન પર જીત મેળવી શકો. હાલેલુયા. મારા પ્રિય મિત્રો, આજે આપણે શું કરીએ છીએ? પરમેશ્વર પર ભરોસો રાખતા નથી, આપણે દેવ પર ભરોસો રાખતા નથી, પરમેશ્વરના વચન પર આપણે વિશ્વાસ કરતા નથી. અને મારા પ્રિય મિત્રો, આપણે અલગ અલગ પ્રકારનો આજે દુનિયાનો ડર રાખીએ છીએ, પરમેશ્વરનો ડર નથી. અને એના કારણે આપણે વિશ્વાસથી જીવન જીવી શકતા નથી. મારા પ્રિય મિત્રો, આજે આપણે બાઇબલની અંદર જોઈએ છે તેમ કે શૈતાનને ખબર હતી, એક દુષ્ટ આત્માને ખબર હતી કે પ્રભુ આ વ્યક્તિના જીવનમાં શું કરનાર છે. મારા પ્રિય મિત્રો, આજે આપણે એક મનુષ્ય છે પરમેશ્વર પર વિશ્વાસ કરનાર, આપણે આપણા નજરોથી પરમેશ્વરના ચમત્કારોને જોઈએ છે, આપણા ચર્ચોની અંદર જોઈએ છે, આપણી આજુબાજુ જોઈએ છે, આપણા સમાજની અંદર જોઈએ છે પ્રભુ કેવી રીતે કામ કરે છે, પ્રભુ કેવી રીતે લોકોને બદલે છે, પ્રભુ કેવી રીતે એક નશાવાળા વ્યક્તિને નશામાંથી આઝાદ કરે છે, પ્રભુ કેવી રીતે એક આંધળા વ્યક્તિને દેખતો કરે છે, કેવી રીતે જેઓના ઘરોમાં ઝઘડાઓ નિરાશાઓ છે, પ્રભુ એઓના ઘરોમાં શાંતિ આપે છે. આપણે જોઈએ છે મારા પ્રિય મિત્રો. તો આજે આપણે એ જોઈને આપણે વિશ્વાસથી જીવન જીવવાનું છે કે પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી પાસે છે.
પરંતુ આજે એક માણસને પરમેશ્વરનો ડર નથી, માણસના જીવનમાં પરમેશ્વરની બીક નથી, માણસને વિચાર આવતો નથી કે જો હું આજ્ઞા પાળીશ નહીં તો પરમેશ્વર મારું શું કરશે, કારણ પરમેશ્વરના હાથોમાં સત્તા છે. એક દુષ્ટ આત્મા પરમેશ્વરથી ડરે છે, પરંતુ મનુષ્ય પરમેશ્વરથી ડરતો નથી. કારણ આજે મનુષ્ય પર પરમેશ્વર પ્રેમ કરે છે અને માણસે પ્રેમને એ ઓળખી શકતો નથી. માણસને એવું લાગે છે કે પરમેશ્વર તો મને પ્રેમ કરે છે, પરમેશ્વર તો મને માફ કરે છે, માટે હું ફાવે તેવું જીવન જીવું, હું ફાવે તેવો વ્યવહાર કરું, હું દેવની આજ્ઞા પાળું નહીં પાળું, હું ક્ષમા માંગે લઈશ, પ્રભુ મને પ્રેમ કરે છે. મારા પ્રિય મિત્રો, પ્રભુ તો તમને પ્રેમ કરે છે, પ્રભુ તો તમારા પર દયા કરે છે, પરંતુ જો તમારા જીવનમાં તમને શ્રદ્ધાપૂર્ણ દેવનો ડર હશે નહીં, એક વિશ્વાસયુક્ત દેવનો ડર હશે નહીં, જો તમે દેવની આજ્ઞા પાળો કે નહીં પાળો તમને કોઈ ફરક પડતો નથી, તો મારા પ્રિય મિત્રો, આજે દેવ તો તમને પ્રેમ કરશે, તમે સ્વર્ગમાં પણ જશો, પરંતુ આ પૃથ્વી પર જે શ્રેષ્ઠ જીવન તમને દેવ આપવા માંગે છે અને તમે મર્યા પછી પણ સ્વર્ગની અંદર જે શ્રેષ્ઠ જીવન દેવ તમને આપવા માંગે છે એ તમે પ્રાપ્ત કરી શકશો નહીં. મારા પ્રિય મિત્રો, માટે આજે દેવ કહે છે કે આજે તમે વિશ્વાસથી જીવન જીવો. પરમેશ્વરનો એક વિશ્વાસયુક્ત ભય રાખો કે પ્રભુ મારી સાથે છે. જો હું પાપ કરીશ, જો હું ખોટું બોલીશ, જો હું વ્યભિચાર કરીશ, જો હું ઝઘડો કરીશ, તો આજે પરમેશ્વર મારા વિશે શું વિચાર કરશે? આજે જે પરમેશ્વર મને છોડાવ્યો છે, જે પરમેશ્વર મને બચાવ્યો છે, આજે હું એની આજ્ઞા પાળી રહ્યો છું કે નહીં? આજે હું સારી રીતે જીવન જીવી રહ્યો છું કે નહીં? આજે હું લોકો પર પ્રેમ કરી રહ્યો છું કે નહીં? આજે હું કેવું જીવન જીવું છું? શું આજે મારા જીવનમાં ગુસ્સો છે? શું આજે મારા જીવનમાં નફરત છે? મારા પ્રિય મિત્રો, આપણા જીવનને આપણે તપાસવું જોઈએ કે આપણે શું વિશ્વાસથી જીવન જીવી રહ્યા છે કે પછી આપણને પરમેશ્વરનો કોઈ ડર નથી. આજે જો તમારા જીવનમાં તમને પરમેશ્વરનો ડર નથી, આજે તમે પરમેશ્વર પર વિશ્વાસ કરીને પણ જો તમે પાપમાં છો, તમે ગુસ્સામાં છો, તમે એકબીજા પર નફરત કરો છો, તમે ચાહડી ચુગલીઓ કરો છો, તમે ઈર્ષાઓ કરો છો, તો મારા પ્રિય મિત્રો, હજુ સુધી તમે પરમેશ્વરને ઓળખ્યો નથી, હજુ સુધી તમે પરમેશ્વરના પ્રેમને ઓળખતા નથી. માટે મારા પ્રિય મિત્રો, આજ પછી તમે પરમેશ્વરના પ્રેમને ઓળખો, વિશ્વાસથી જીવન જીવો કે જે જીવન પ્રભુએ મને આપ્યો છે, જે પાપોમાંથી પ્રભુએ મને આઝાદ કર્યો છે, જે બીમારીમાંથી પ્રભુએ મને છોડાવ્યો છે, મારે એ પ્રભુની પાછળ ચાલવું છે. હું પાપ કરી શકતો નથી, હું ખોટું બોલી શકતો નથી, હું બીજાને ફસાવી શકતો નથી. આજે વિશ્વાસ સાથે આપણે ચાલવું જોઈએ, તો પ્રભુ તમારી સાથે રહેશે. જેવી રીતે શિષ્યો ગભરાયા, પરંતુ પ્રભુએ કહ્યું, હું તમારી સાથે છું. શું તમને હજુ એ વિશ્વાસ નથી? એણે પવન સમુદ્રને ધમકાવ્યા અને જે પ્રભુ બોલ્યો કે આપણે પેલે પાર જઈએ, ત્યાં સુધી वो પહોંચ્યા. મારા પ્રિય મિત્રો, જો પ્રભુ તમારી સાથે હશે, જો તમે વિશ્વાસથી જીવન જીવશો, તો તમે પણ તમારા જીવનની અંદર પેલે પાર પહોંચશો. પ્રભુ તમને ડૂબવા દેશે નહીં, પ્રભુ તમને હતાશ થવા દેશે નહીં, પ્રભુ તમને નિરાશ થવા દેશે નહીં. એ તમને સફળ કરશે, એ તમને આશીર્વાદિત કરશે, એ તમને સુખી જીવન આપશે. માટે મારા પ્રિય મિત્રો, ઇબ્રાહિમને પરમેશ્વરે વાયદો કર્યો હતો કે તારા દ્વારા મોટી સંતતિ થશે. 100 વર્ષ થાય છે, હજુ સુધી એને બાળક નથી. પ્રભુ પાછળ ચાલીને એને 25 વર્ષ થઈ ચૂક્યા છે, હજુ સુધી એને બાળક નથી, પરંતુ એ વિશ્વાસથી જીવન જીવે છે. બાઇબલ કહે છે કે ઇબ્રાહિમને વિશ્વાસનો પિતા કહેવામાં આવે છે. એ વિશ્વાસથી જીવન જીવે છે અને પ્રભુ એને 100 વર્ષની ઉંમરે બાળકનું દાન આપે છે અને એ ઇઝરાયલનો સર્વનો એ પિતા કહેવાય છે. ઇબ્રાહિમ દ્વારા એ સગળું કંઈ ઉત્પન્ન થાય છે. આ છે વિશ્વાસની જીવન યાત્રા. મારા પ્રિય મિત્રો, આજે પરમેશ્વર પણ તમને એ જ કહે છે, વિશ્વાસથી જીવન જીવો. કેવી રીતે જીવન જીવવું? હરેક પરિસ્થિતિ, તમને વિકટ પરિસ્થિતિ લાગે, આ શિષ્યોની જેમ તમને પણ એવું લાગે કે પ્રભુ તો અમારી હોડીમાં છે, પ્રભુ તો અમારા જીવનમાં છે, પ્રભુ તો અમારી સાથે છે, છતાં પણ આજુબાજુ તોફાન છે, છતાં પણ અમારી હોડી ડૂબવાની તૈયારીમાં છે. એવી પરિસ્થિતિ આપણને દેખાય, એ પરિસ્થિતિમાં પણ આપણે શું કરવાનું છે? પ્રભુ પર ભરોસો, કે પ્રભુએ મને કહ્યું છે, મારી દીકરી, હું તારી સાથે છું. એ પરમેશ્વર મને કહ્યું છે કે મારા દીકરા, હું તારી સાથે છું, હું તારા દ્વારા આવી રીતે કામ કરનાર છું, હું તારા જીવનમાં આવી યોજના બનાવું છું. મારા પ્રિય મિત્રો, તો એ જ શબ્દો પર વિશ્વાસ રાખીને, એ જ શબ્દો પર ભરોસો રાખીને તમે ચાલશો અને વિશ્વાસથી જીવન જીવશો, તો પ્રભુ તમને સફળ કરશે, પ્રભુ તમને આશીર્વાદિત કરશે. મારા પ્રિય મિત્રો, મને વિશ્વાસ છે આ વચન સાંભળીને તમારો વિશ્વાસ વધશે, તમારી પ્રાર્થના વધશે, તમે પ્રભુમાં વિશ્વાસપૂર્ણ ચાલશો, પરમેશ્વરનો ડર રાખશો, કારણ એ પ્રભુ અદ્ભુત છે. જો તમે એનું વચન સાંભળીને એ પ્રમાણે કરો છો, તો એ પ્રભુ કદી પણ હતાશ થવા દેતા નથી, કદી પણ નિરાશ થવા દેતા નથી. એ પરમેશ્વર તમારી સાથે છે, એ પરમેશ્વર તમને સફળ કરશે, એ પરમેશ્વર તમારા પર દયા કરશે.
મારા પ્રિય મિત્રો, આવો હું ટૂંકમાં તમારા માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ પણ તમને વિશ્વાસથી ભરેલું જીવન આપે. જો તમારા જીવનમાં અવિશ્વાસ છે તો એ અવિશ્વાસને દૂર કરે અને તમને સુખ શાંતિ આપે. એના માટે આવું હું પ્રાર્થના કરું છું. આપણે સાથે મળીને આંખો બંધ રાખીને પ્રાર્થના કરીએ. જો તમારા માથા પર ભાર છે, નિરાશાઓ છે, તમે બોજા તળે છો, આજના વચન પ્રમાણે જો તમને એવું લાગે છે કે તમારી હોડીઓ ડૂબવા લાગી છે, ચિંતા કરશો નહીં. આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ તમને છોડાવશે, પ્રભુ તમને બચાવશે. અને જેવી રીતે એ દુષ્ટ આત્મા પીડિત વ્યક્તિને પરમેશ્વરે છોડાવ્યો, બચાવ્યો, એ જ રીતે એ દેવ પણ તમને છોડાવશે. જેવી રીતે એના શિષ્યને એણે બચાવ્યા, એ તમને પણ બચાવશે, કારણ તમે પણ એમના બાળકો છો. એ પ્રભુ તમને પ્રેમ કરે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. હે સર્વશક્તિમાન જીવંત પ્રભુ પરમેશ્વર, તમે સામર્થ્ય છો, તમે અદ્ભુત છો પરમેશ્વર પિતા. હે પ્રભુ યેસુ, આજે જેટલા પણ ભાઈઓ બહેનો આ વચન જોઈ રહ્યા છે કે હવે પછી પણ જોશે પ્રભુ, આજે જીવોના માથા પર ભાર છે, નિરાશાઓ છે, સમસ્યાઓ છે પ્રભુ, આજે મારી પ્રાર્થના છે રાજા, ઓ સખારાવા જીસસ પ્રભુ યેસુ, તમે એઓના જીવનમાં કાર્ય કરો. આજે જીવોના માથા પર ભાર છે, નિરાશા છે, સમસ્યાઓ છે, ઈશુના પવિત્ર નામથી નિરાશા સમસ્યા નીકળી જાય. ઓ પ્રભુ, દુષ્ટ આત્મા એઓને છોડીને જાય, હરેક બંધનો એઓને છોડીને જાય, એઓને છુટકારો મળે, એઓને આશીષ મળે, અને પ્રભુ તમારું મહિમા થાય એવું તમે થવા દો. આજે વિશ્વાસનો આત્મા એઓને તમે આપો, કારણ તમારા વચનની અંદર લખવામાં આવ્યું છે, મેં તમને ડરનો આત્મા નહીં, મેં તમને સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે, મેં તમને વિશ્વાસનો આત્મા આપ્યો છે. હે પ્રભુ યેસુ, આજે એઓના જીવનોમાં તમે કાર્ય કરો, એઓને વિશ્વાસથી ભરો, એઓની નિરાશાઓને દૂર કરો, એઓને આનંદ આપો, એઓને શાંતિ આપો. અને જે પણ બીમારીની અંદર છે, તારું વચન કહે છે, મારા ઘાવોથી તમે સાજા થઈ ચૂક્યા છો. પ્રભુ, તમે એઓને અડકો, એઓને સ્પર્શ કરો, અને પૂર્ણપણે એઓને તંદુરસ્તી આપો, અને તમારું મહિમા થવા દો. ધન્યવાદ પ્રભુ, કારણ તમે અમારું સાંભળો છો. આ પ્રાર્થના પ્રભુ યેસુના નામથી માંગીએ છીએ. આમેન. હાલેલુયા. મારા પ્રિય મિત્રો, જે વચન તમે સાંભળ્યું છે એ વચન દ્વારા તમારા વિશ્વાસને મજબૂત કરો, પ્રભુને પકડી રહો, એમની સાથે ચાલો. એ પ્રભુ જરૂર તમને સફળ કરશે, તમારા પરિવારને સફળ કરશે, અને તમને આશીર્વાદિત કરશે. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ.